ન્યૂઝ હારા બનવા જોવે, ડર નહીં. એટલે કૃષ્ણની પાસે રાધા છે એટલે રૂડા લાગે છે, બાકી આધાવત લગ્ન થાય એટલે પ્રોબ્લેમ થાય 100%. એ 100%. એક જગ્યાએ આવી રીતે પ્રોગ્રામ હતો ને, તો આમાં એક જણો પત્રિકા વાંચતો કે હાલે લે ડાયરો લાગ્યા માયાભાઈ આહિર ને આ ગુણવંત ને હા તેને ઘરવાળી બપોરે ઘરે જમતો જમતો વાંચતો તો તેને ઘરવાળી પત્રિકા ખાઈને જવાનું ન થતું, ગમે એ હોય માયો હોય કે ગમે એ હોય. તો ઓલો ઢીલો પડી ગયો, જવાનું ક્યાં કહું વાંચું સૌ. પણ એને પ્રોગ્રામમાં આવવું જ થયું એટલે મળ્યો કે કેવા કે આમ જો ગાંડી ઘડીક જવું પડે, તને ન ખબર હોય જો સંતો બધા આવવાના છે, શેરનાથ બાપુ ને ભારતી બાપુ ને પબુભા માણેક ને અમદાવાદથી બધા આવ્યા છે. અને એકચ્યુઅલી તને ન ખબર હોય ગાંડી આમ ખાલી જો આમ બટુકભાઈ આવ્યા હોય કે બાટડાથી જવું જોઈએ, અને મહેશભાઈનું ખાસ આમંત્રણ છે ગાંડી તને ન ખબર હોય ને આપણે ઘરે સ્પેશિયલ આપણે માટે કંકોત્રી જો મારું નામ લખ્યું તો કંકોત્રીમાં આમ જો ગાંડી જવું જોઈએ એટલે ઘરવાળે કીધું જવું હોય ભલે જાવ, બધાને મળીને ઉઈ આવવાનું, ડાયરાને દીકરું નહીં થવાનું. 11:30 માથે 5 મિનિટ થઈને તો ટાટીઓ ભાંગી નાખી. ઓલો કે 11:30 માથે 5 મિનિટ ન જ થવા દો, પછી ક્યાં વાત છે. 11:30 કીને પ્રોગ્રામ આવ્યો અને પ્રોગ્રામ ભાઈ એવો જામ્યો, 1:30 વાગે તો માયાનો રાઉન્ડ પૂરો થયો. જેવો 1:30 વાગ્યો રાઉન્ડ પૂરો થયો ને ઘડિયાળમાં જોયું તો 1:30 તો વીજળીની ઘોડે બાઈ મળી હબાકા મારવા, ટાટીઓ ભાંગ્યો, ટાટીઓ ભાંગ્યો. આભમાં ઝીણી જમું કે અને બાઈ હળેલા મળી મારવા વીજળીની ઘોડે અને ઉતાવળમાં ભાગ્યો ને રોડે સડ્યો, પણ મૂળ મહાદેવનો ભગત અને મળ્યો ભગવાન શિવને પ્રાર્થના કરો કે હે મહાદેવ આવો બચાવો, ઉમાપતિ આવો બચાવો, યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાશીરી ત્યાર સનવા સંતમયાગીરી સંતાપિશાક્ષી, હે મહાદેવ બચાવો બચાવો. ભોળાનાથ પ્રોગ્રામમાં જ હતા. આમાં કાંઈક ના કાંઈક રૂપમાં આવીને બેઠો જ હોય, નહીતર એક હારે ક્યાં બેહી જ ન હોય ક્યાં. એટલે ભોળાનાથ તરત રોડ ઉપર પ્રગટ છે, આમાં માગ બેટા માગ માગ લે, સપટી ભભૂત મેં ખજાના કુબેર કા દે દેતા હું, માગ માગ. એ કે કાંઈ માગું નથી, ન માગું સોના ચાંદી. અરે કે માગી લે. આમ જો રાવણ ને મેં લંકા આપી તો કે તો નહીં તમે કઈ કરો તો ઘેરે છે જ તે લંકા કે પણ બેટા તકલીફ છે તે મને શું કામ યાદ કર્યો, તારે વરદાન નથી જોતું. એ કે બસ ઘર સુધી હારે હાલો. પણ ઘરે હું મારું કામ છે બસ મારા ઘર સુધી હારે હાલો. ડોરવેલ દબાવું ઘરવાળી દરવાજો ખોલે એટલે પેલો ઘા ઝીલી લ્યો બસ, કારણ કે ઓલી મોઢું નથી જોવાની, સીધી ફડાકો જ બોલાવાની છે. અને તમારે શું છે મોટી જટા ને એટલે તળિયું ન આવે ને, અમારે હાવ ટાયલું થઈ ગયું સીધા તળાકા જ બોલ છે. એટલે ભોળાનાથે કીધું પણ બેટા પ્રશ્ન શું છે એ તો કે હું 1:30 જો 11:30 નું કીને આવ્યો છું. 11:30 નું કીને આવ્યો હતો તો વાગ્યા કેટલા કે 1:30 કીધું તો ભોળાનાથ એની મોર થઈ જાય. એ કે હું 12 નું જ કીને આવ્યો હતો. પરિણા એટલે પ્રશ્ન રહેવાનો, મહાદેવ હોય તોય ભલે, આપણે હોય તોય ભલે, જીવ હોય તોય ભલે, શિવ હોય તોય ભલે, એને ઈ જ મજા આવે. અને તમે સાંભળી લો, બેનો બેનો ભેગા થાય એખાદી વાત બેનો ને લઈને એમ થાય કે રોયો અમારે કઈ વાત જ લાવતો નથી. બેનો બેનો ભેગા થાય અને આમ હાથ થઈ જાય ને જો બેહાઈ જાય, અને પછી જે બાયું કાનમાં મોઢા નાખી નાખીને વાતો કરતી શું કરતા હશે કયો. એક વાત તો કીધા કે રે જ નહીં. એ કઈ વાત છે? એ તો હું આવીને પછી તાર ભાઈ ને બધું સારું થયું. હે પાકો હે કેવું જ પડે બધાને, કારણ કે આ ગાળિયામાં બધા એવા હોય. તો 22 વર્ષના બાપુજીને ઘીરે છે, ન્યા હજી નળિયાય ન બેઠ્યા તો ન્યા હજી 2 મહિના રોકાઈ આવો ને. પણ નહીં વાત સાચી છે, આવ્યા પછી જ બધું થાય એ 100%. અને તમે સાંભળો, અને એમાં પતિ પત્નીનો ઝઘડો થાય જ નહીં, પણ માની લો મીઠો ઝઘડો થાય ત્યારે બહુ મજા આવે, લગભગ જમવા માલી થાય. અને આ બધું પાછું 15-20 વર્ષ પછી જ થાય. હા શરૂઆતમાં તો એ કઈ કંપની ફિટિંગ હોય ને બધું હાવ, પછી મુંહ આવી જાય ને ગોઠણના વા આવી જાય ને
20 વર્ષ લગ્ન પછી 20 વર્ષે પતિદેવ રસોડામાં જમતા હતા. બેનો ગરમા ગરમ રોટલી આપતા હતા, ઓલો જમતો જતો હતો, એમાં રોટલી વાળ આવ્યો. આ બધું દેખાય 20 વર્ષ પછી જ. વાળ ને બધું પછી જ દેખાય, પેલા તો કાંઈ દેખાય જ નહીં. કાંઈ ઝપટ જ બોલાવી લેવાની. એકચ્યુઅલી તારી વાવી છે ને એવી રસોઈ બનાવે ને યાર, આંગળા કરડી જવાનું મન થાય. એ બધું 20 વર્ષ સુધી. અમારા પ્રોગ્રામમાં ફરમાઈશ ઉપરલી ખબર પડી જાય કે ભાઈ ક્યાં પહોંચ્યા. ફરમાઈશ આવે ને, જેનો જે સંબંધ ન થતો હોય ને એની ફરમાઈશ કેવી ખબર? હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે. આ શરૂઆત નહીં, થાકી ગયો હોય વેવાળ ગોતી ગોતી ન મળે એટલે આવી ફરમાઈશ. અને જો સંબંધ થઈ ગયો હોય તો એ ફરમાઈશ પેલી ખબર પડી જાય. જોત રે જોતા માં ગમને એ જડિયા રે ગાવા મહાસાગરના મોતી. પણ 20 વર્ષ થઈ જાય તો એ કેવી ફરમાઈશ આવે? જૂનું તો થયું રે દેવ. ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેટલે પહોંચ્યા. ઓલો રોટલી આમ તોડી અંદરથી વાળ નીકળ્યો અને મીડો રાડ્યું નાખવા. આ વાળ આવ્યો રોટલીમાં, આખું છે કોડિયું, આ વાળ આવ્યો. એટલે પત્નીએ કીધું કે આવી ગયો હશે, મારો ખંજવાળાઈ ગયો હોય મારા વાળમાં, આવી ગયો મારો જ વાળ હશે, મૂકી ગયો ને એક બાજુ રોટલી બીજી લઈ લ્યો. આવે જ કેમ? હવે એને ખબર છે કે હવે તો પાછું જવાનું નથી ક્યાંય. આ દાદાગીરીઓ પછી શરૂ થાય. આવ્યો જ કેમ, આવ્યો જ કેમ? એની પત્ની કે આવી ગયો હશે, ભૂલ થઈ, હવે મૂકી ગયો એક બાજુ, શું કામ પાડોશીને સંભળાવો છો? આવ્યો જ કેમ? એટલે ઓલી વેણો પાટલી મૂકીને બાજુમાં બેઠી. બાજુમાં બેહીને એમ કીધું, નથી ગમતો ને વાળ? નહીં, પણ મારો વાળ છે. કે તારો વાળ હોય તો પણ નથી ગમતો ને? તક નહીં. ત્યારે એની પત્નીએ કીધું આ જ વાળ ઉપર તમે ગીત ગાયેલા છે, રેશમી જુલ્ફે ને શરબતી આંખે. આ તારો પ્રેમ મરી ક્યાં ગયો ગાંડા? પ્રેમ હોય તો વાળ હું અંબોડો હોય તો ગળકી જાય. એટલે ઓલા તાજા તાજા નવા નવા પરણેલા જામ ન્યાય પડતું મૂક્યું હતું. સોપાટી ઉપર ફરવા નીકળ્યા તો એક જણો વાંદરું રમાડતો હતો. અને ભાઈ વાંદરું એવું સરસ વાંદરું, એવું સરસ વાંદરું, માણા કરતા સારું. ત્યાં જ જાવ છું ધીરે ધીરે. તમારી ફરમાઈશ બીજી વાર લઈ લઉં છું. ચોક્કસ ચોક્કસ ને ચોક્કસ. હા, હજી પ્રોગ્રામ ચાલુ જ ક્યાં કર્યો મેં મારા? હમ તમને ભલે ગમે એમ લાગે, હું જોયા જ કર્યો આજ. હા, હું એ શરૂ કરું છું હવે. જો ખાતું બોલ્યો હતું. ઓલો સોપાટી પર ઓલો સરસ વાંદરું રમાડતો હતો ને, એટલું સરસ વાંદરું ભાઈ. એનો માલિક એમ કે ચાલો સાહેબ આવે સલામ કરો, એટલે વાંદરું સલામ મારે. ઊંધું ગલોટ ખાવ એટલે ઊંધું ગલોટ ખાય. ટીપણા ઉપર ચાલો તો ટીપણા ઉપર ચાલે, દોરડા ઉપર ચાલો તો દોરડા ઉપર ચાલે. એટલું સરસ ખેલ કર્યો ને પછી ખેલ પૂરો થયો ને બધા માણસ રાજી થઈ ગયા. કોઈ 10 રૂપિયા, કોઈ 50 રૂપિયા, કોઈ 100 રૂપિયા, જેમ બધા ફેંક્યા. પછી ઓલો બધા ભેગા કરીને બેઠો બેઠો ગણતો હતો. માકડું અહીં ખંભે બેસી ગયું. એમાં પતિ પત્ની હાવ તાજા. એને સરસ એટલું બધું વાંદરું લાગ્યું. તે બે પતિ પત્ની ઓલા વાંદરા વાળા પાસે આવ્યા. તો ઓલા ભાઈ એમ કીધું, એ ભાઈ, એ વડીલ, આ વાંદરું કેટલામાં લીધું? તો એને જવાબ જ ન આપ્યો, આમ ગણ્યા જ કર્યો પૈસા. બીજી વાર કીધું, તમને કહો, એ ભાઈ, આ તમે વાંદરું કેટલામાં લીધું? ત્રીજી હામું જોવે પણ જવાબ ન આપે. ત્રીજી વાર કીધું, તમને કહું છું, સામું શું જોવો છો? બેરા છો, મૂંગા છો? આ કેટલામાં લીધું? ઓલે કાંઈ જવાબ ન આપ્યો. ત્યારે એની પત્ની ખીજાઈને બોલી, ભાઈ ક્યારના મારા પતિદેવ તમને પૂછે છે કે આ વાંદરું કેટલામાં લીધું, કેમ જવાબ નથી આપતા? ત્યારે વાંદરા વાળો બોલ્યો કે હે બેન, મેં તમને ક્યારે પૂછ્યું આ તમારું માકડું કેટલામાં આવ્યું? પણ એમાંય મેં એમ કીધું, જોઈ જમતા જમતા બપોરે લગભગ જમવામાં ઝઘડો થાય. એ આ કેમ રોટલી આવીને એ ઝઘડીને ગયા હોય, નથી જમવું, મૂળ તો કંઈક ખાઈને આવ્યો હોય, પણ માની લો કે ત્યાંથી ઝઘડીને વયો જાય. અને જેવો ઓફિસે જાય એટલે અહીંયા ગમે નહીં. બેઠા બેઠા વિચાર કે કોઈ દે નહીં, યાર આજ પહેલી વાર બોલાઈ ગયું. બોલ, ઓલી પત્નીને એમ થાય બિચારા કોઈ દે નહીં, એટલે મા બાપને મૂકીને મારે એને વહી આવ્યા તો મારે બોલાઈ ગયું બધું. એટલે એને મજા ન આવે. એટલે એ ફર્સ્ટ ક્લાસ આમ ઘરે આમ તૈયારી કરવા મળે. આ એ વળી પાછો ઓફિસેલી નીકળે એટલે એને એમ થાય કાંઈક હું લેતો જાઉં. જેવો ઘરે આવે તો ત્યાં હજી એની પરિસ્થિતિ હોય, વટ ન મૂકે ને. હવે તો મને બીજો જવાબ એ ગયો કે પતિ પત્નીને મીઠો ઝઘડો થયો હોય તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરે?
શાબાશ શાબાશ. કોણ 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 શરૂઆત કરે પેલી? अपनी अपनी सोच. પતિ જ કરે શરૂઆત. જેવો અંદર જેવો આવે ને ઘીરે તા તો ઓલે પણ તરફથી ચિત્ર એનું તા ઓલો ઓલી ઘર તો પાસે આવે. જેમ ઓલો પાસે આવતો એમાં રાગ વધતો જાય. તા ઓલાને એમ થાય કે આગળ આ તો હા ઓલવાઈ જાય. એટલે ખટ જેમ કેમ બોલો પણ કંઈક બોલાવો તો જોવે. એટલે ધીમેક દિન બાજુમાં બેસી અને ધીમેક દિન બોલે, હું રાંધ્યું અત્યારે વાળુમાં, હું રાંધ્યું કે તા તો ઓલે પણ મારો ટાટિયો રાંધ્યો. બપોરે તો ગાળું બોલતો હતો ને અત્યારે આવ્યો ગોરીઓ ગમાડે હું રાંધ્યું. કોઈ દી મારા બાપાએ તુકારો નથી કર્યો ને મારા રોયાએ આખું ગામ આંબળે ગાળવી દીધી. લે તા તો ઓલો ધીરો પડી જાય. હું તને નહોતો કહેતો યાર, હું નહોતો કહેતો. એવા હારા ઘરના માગા આવતા હતા ને મારા બાપે ગધડા ડોકે હીરો બાંધ્યો. પણ ગાંડી આમ તો પાપા બિચારો ઢીલો પડી જાય. જેવો પડી ગયો તા તો ઓલાને ધનુષ ચડી જાય. હું તને નથી કહેતો. આમ જો ગાંડી તારે થોડો બોલ્યો, હું બાને કહેતો તો તું વચમાં કૂદી પડી. તા તો ઓલી તરત કે ઠીક જાવ. તો મને એ ખબર નહોતી. એ ખીચડીને કઢી કર્યા ખાઈને મરો. બીજું હું પછી અમારો ભૂરો આમ તોતડો આજ આખો દી હારે હતો. 2-3 જગ્યાએ જવાનું હતું એટલે ભૂરો હારે હતો. તાલુકા પંચાયત લડવાનો હતો પણ ટિકિટ ન મળી. મને કે ટિકિટ ન મળી. હું કોઈ ટોકીજમાં વયો જાય ને ત્યાં મળે જ છે. તારે મેં કીધું ઊભું જ રહેવું ને. એકવાર મારે અરે ફિલ્મ જોવા આવ્યો. ટોપ 3માં 300 રૂપિયા ટિકિટ. અડધું ફિલ્મ છું ત્યારે કીધું મને કે 300 રૂપિયા લઈને ખુદ જ થયું હાવ એટલું. પછી મને ખબર પડી મારી દીકરી ખોલી જ નહોતી. એમણામ બેઠેલો આપણું ઓલે ભેગી. હું કે આ તારી માં ખુલે તા કે આપણે થોડા કાદે આવ્યા હોય ભાઈ. અને આવા નવા ભવાડા અમારા ભૂરાને તમે જો ને કઈ હદ વગીરનો. અને પછી જો તમને હકીકત કહું, તમારી તોતડી ભાષા હશે ને તો ગમશે માણસની. કોઈ પણ નહીં તોતડી ભાષા, કારણ કે એ પરમાત્માની પ્રોડક્ટ. કોઈ પણ તોતડું બોલતું છે તો આપણે વધારે બોલાવીશું. તમારી તોતડી જીભ હશે તો સમાજ સ્વીકારશે, પણ મહેરબાની કરીને ધ્યાન રાખજો, એ જીભ તોસડી નથી જવી જોઈએ. તોસડી સમાજ નહીં સ્વીકારે. તોતડું કેટલું ગમે. હું એક દી પ્રોગ્રામમાં ગયો તો એક પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો તો એક ભાઈની પગની પીંડીએ પાટો. એટલે મારે વળી સહજ પૂછાઈ ગયું. મેં ભાઈ શું થયું આ પગને, હું પાટો બાંધ્યો, શું થયું પગે? હવે મને ખબર નહીં આના લાઇન્ડર શોર્ટે હઈ. મને કે કૂતરું કરડી ગયો. કૂતરું કહેવામાં 3 સેકન્ડ થઈ. હવે મેં કીધું આપણે હલવાના અને વાતો કરવામાં કલાક જાહે. એટલે મેં ઠીક ભાઈ સારું બાપા ધ્યાન રાખજો. મને કે નહીં રાખ્યું હોય ત્યાં અમને હું શોખ થાય ત્યાં કૂતરા કરડાવવાનો. પણ હું ક્યાં વડીલ કહું છું, શું થયું એટલું પૂછ્યું. મને કે કૂતરું કરડ્યું. મેં કીધું હટ ન કરે. મને કે નહીં કર્યું હોય. મને કે હટ કીધું તો પોગી ગયું તું. મેં ઠીક લ્યો ભાઈ. મેં કીધું જય માતા. મને કે ભાગતા નહીં. ભાગે ની માના હમ છે. તમને નથી કહેતો, હું ઓલાને કહું છું. હા તમ તારે તમારે ટાઈમ થઈ ગયો તો તમ તારે જાઓ. મેં કીધું ઠીક ભાઈ. મને કે નહીં ભાગતા નહીં. પછી ઓળખી ગયો મને. મને કે માયાભાઈ આહિર. મેં કીધું આ. મને કે કૂતરું કરડ્યું પરમા. કૂતરું કરડ્યું હું પણ. મને કે ફાયદો છો. આજ મને ખબર પડી કોકને મળવું હોય તો ઘાયલ થવું પડે. લે કૂતરા કરડાવીને ઘાયલ થવાનું અમારી હાટું. મેં કીધું કેમ ભાઈ એમાં? મને કે આ પાટો ન હોત તો તમે મને પૂછત હારા પ્રતાપ પાટાના અને પાટાની અંદર કૂતરાની દાઢુના. નહીં તો તમે ઉભા દેવો. મને તમે કોઈ દી અમારા
આગળ તો બધા મને કે મોટા મોટા બેઠા હોય, અમે તો ઓળખાણ દેતા તો પૂરી ન થઈતા તો બા 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 આપણે કે હા સાંભળો તો ખરા, અમે કોતા તો બહાર નીકળી ગયા હોય અને આ મોકો થઈ ગયો તમે મળી ગયા. પણ આમ જો મને કે ભલે કૂતરું કર્યું પણ મજા બહુ આવી. એમાં શું મજા આવી? મને કે એક તો તમે મળ્યા અને હવે હું તમને વાત કરું એ તમે કોકને કહો એટલે બધાને મજા આવશે. હું કહું છે હું મને કે બેહો તો વાત કરું. હાંડીએ બેહીને ચાણા નો વીણા લે. પછી હું બેઠો, મેં તો કે મને કે રાતે 11 વાગે કર્યું એમાં બહુ મજા આવી. હું રાતે 11 વાગે કર્યું એમાં શું મજા આવી? મને કે હોસ્પિટલે પગ્યો તા 11:30 થઈ ગયા, ન્યા બહુ મજા આવી. હું કહું ન્યા શું મજા આવી? મને કે ન્યા ગયો તા ડોક્ટર નહીં. પછી મજા આવી. હું કહું ડોક્ટર નહોતા એમાં શું મજા આવી? મને કે એના ઘરે જવું પડ્યું ને ન્યા બહુ મજા આવી. હું કીધું એના ઘરે શું મજા આવી? મને કે ન્યા પગ્યો તા 1:30 થઈ ગયો, ડોરવેલ દબાવ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને ન્યા બહુ મજા આવી. હું કહું ન્યા શું મજા આવી? મને કે ડોક્ટર મારી જેવો નીકળ્યો, સીધો દરવાજો ખોલીને મીડો ગગલાવે કે તો અડ્યા હું આવો છો, કાંઈ ટાઈમ નો ભાન છે કે નહીં? રાતના 1:30 વાગે બહાર ડોક્ટર કે બોર્ડ માર્યું છે, ડોક્ટરને મળવાનો સમય 7 થી 9. ઘા કરતો નહીં, ઘા કરતો નહીં, મારતો નહીં. હું તારથી ઉંમરમાં ડોક્ટર ખીજાઈને બોલ્યા કે બોર્ડ માર્યું છે, ડોક્ટરને મળવાનો સમય 6 થી 9. એટલે મેં માયાભાઈ સોખું ડોક્ટરને કહી દીધું કે ઈ બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરીએ થોડું વાંચ્યું હોય. એક જગ્યાએ પ્રોગ્રામ ગયો ને તો પેલા મેં વાત કરી ને કે સ્ત્રી છે એ આ દેશ સ્ત્રી પ્રધાન છે, એ વાત ફાઇનલ છે. આપણે લેડી ફર્સ્ટ કીધું કહેવાય, ખબર છે? લેડીઝ ફર્સ્ટ, પહેલા લેડીઝ કીધું ખબર? બે લવરિયા હતા અને પછી કાંઈ સંબંધ સમાજ એને ભેગા થવા દેવો હતો ને બહુ સ્ટોરી લાંબી થઈ ગયેલી. તે બે પહાડની ટોચ ઉપર વયા ગયા ને કીધું પ્રિય અહીંથી કૂદી પડાય. તો એની પત્નીએ કીધું પહેલા તમે પડાવો, પહેલા તમે પડો એટલે હું પાછળ આવું છું. કારણ કે હંમેશા પતિની વાહે સતી થવાનું હોય એટલે પહેલો વારો તમારો હોય. ઓલો ખાઈ ગયો ઉતાવળો થઈને, આપણે તો ભોળા ને. ઓલો ખાઈ ગયો એટલે ઓલી પાછી ફરી તો ઓલે પેરાસૂટ ખોલી નાખ્યો. એ કે મને ખબર હતી તી નહોતી જ પડ્યો ને એટલે પેરાસૂટ લઈને આવ્યો હતો. આ તે નું લેડી ફાસ્ટ. હવે જેદું કરી નાખ્યું, પેલા તું પડ. હા બહુ અઘરું છે. એટલે મેં બહુ એવી વાત કરતો ને, મેં કીધું અને ખરેખર જે વાત સત્ય સહી છે. કોઈ પછી સુધરેલા કોઈ બહેનો કોઈ મહિલા મોરચા ઊભા કરતા હોય તેને મારા પ્રણામ. મારે એને કાંઈ લેના દેના નથી. ઘણા બહેનો ભાષણ કરતા, અમે બહેનો છીએ, શક્તિ છીએ, અમારે પુરુષની સમાવડી થવું છે અને અમે સીતા નથી તે વનમાં બાળકોને જન્મ દઈએ. હવે સીતાએ જન્મ દીધા છે ત્યારે ઇતિહાસ બન્યા છે એટલે એની કથાઓ ગવાય અને એને ત્યાગ ઈ જ કરીએ કે સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ના હોય. ગીતામાં ભગવાન કૃષ્ણ પોતે બોલ્યા છે, કોઈક દી વાંચ્યો ગીતા? સ્ત્રી જેટલો વિવેક, 7 લક્ષણ ભગવાન કૃષ્ણએ બતાવ્યા છે ગીતામાં કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી ક્ષમા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય. એ 7 લક્ષણો સ્ત્રીમાં વધારે બતાવ્યા. આ વાત ઉપર વિશ્વાસ ન આવે તો કાલ કોઈના પત્ની દવાખાને હોય કે પતિ દવાખાને હોય, તમે આટો મારજો. કોઈ પુરુષ દવાખાને હશે તેનો ખાટલો બેન રેઢો નહીં મૂકે. ન ભૂતો કોઈ દી ઘટના જ ન ઘટે. એના ખાટલે ને ખાટલે બેઠા હોય અને અમુકને તમે ખબર કાઢવા જાઓ
બહેનોનો જવાબ સાંભળો તો પુરુષ અડધો હાજો થઈ જાય. ત્યાં જઈને આપણે કે કાં ભાભી કેમ છે મારા ભાઈને? ઘણું સારું. 5 દીથા ફેર દેખાય થોડો, પણ મરી ગઈ બેન. હું તો જેદુના લગ્ન થયા કોઈ દી 1 મહિનો હાજુ નથી રહ્યા. અઠવાડિયું જાય ત્યાં તો કામ સામરવા ચો હોય ને કામ બામલાઈ નીકળી હોય ને કામ મૂઠિયું ગોબડું નીકળ્યું હોય. બાળક બળેલ બેનું ઠાઠડીએ કોઈ દી ઠરી નહીં. દેરિયા જેઠિયા થોડું કોઈ દી આટો આવો બેન. કાલ મારી જેઠાણી આવી હતી તો બારિયેલી જોઈને વહી જઈએ. આપણે થોડા બેન કઈ કોઈને એમ કઈ બધા હોવરના થાય, આપણે થોડો કોઈને વાંધો હશે બેન. પણ આમ તો સંબંધ છે ને. તે દી તમારા બાપાએ પૂછ્યું હતું કે કુમાર શું કરે? તક માંદા રે. તે દૂધ નાને લીધ તે પેલે લીધ. ઘોડિયા માતા તે દી હહણી હતી. અને એને ઘોડિયા બગાડ્યા એટલે કોઈએ ખોયા નહોતા બગાડ્યા. તેડ્યા નહોતા થતા, તેડ્યા નહોતા થતા. તેડ્યા થતા આપણને એમ થાય ટિફિન ઢોળાનો. આને કીધું ને બસમાં ટિકિટ નું, તો એક બેને થેલીમાં છોકરાને મૂકી દીધો. થેલીમાં નાનું બાળક હતું ને થેલીમાં નાખી દીધું. એટલે કંડક્ટરે પૂછ્યું કે બેન આ થેલીમાં શું છે? કાંઈ નહીં, ટિફિન છે તમારા ભાઈનું. તક મને લાગ્યું આ દાળ ઢોળાતી જાય ને કે આ જોક્સ મેં કોઈ દી નથી કીધો. તે આજા સાડા ચડાવ્યો મને. આવા જોક્સ મેં નથી કરે કીધો. આજ ઉપડી જાય ને. હા પણ 15 દીથા ઘણું સારું. કાળી સવદેશ ને દી થોડાક ઝાખા પીડ્યા છે, પણ દિવાળી તો ટકોરા જેવા થઈ ગયા ને. 5 દીથા તો ખાઈએ છે. નહીતર 15 દી પેલા આવ્યા હોત ને કુમાર તો તમને ખબર પડે ઓળખાણ હાવ વહી ગઈ હતી. હા મેં કોણ આવ્યું નહોતા ઓળખતા. બાજુમાં નશ નીકળે તા કે ઘૂઘી. પછી મારે કેવું પડે હું તો અહીંયા બેઠી છું. બિલકુલ ઓળખાણ. પણ બેઠી થાત બહુ સારું. ખીચડી ખાય છે હમણાં. કાલે દાળ ભાત ખાધા. એમ તો બેઠા થા. મોઢે એમ તો બહુ હરાડો છે. મૂળ વાત ટૂંકમાં કોઈ પુરુષ બીમાર હોય ને તમે એને ખબર કાઢવા જાઓ તો બેનો તરત એક કે અમારી ઉપર ભગવાનની દયા થઈ, છોકરાઓના પુણ્ય, તમારા જેવા વડીલોના આશીર્વાદ જો તમારા ભાઈ પાછા ફર્યા. અને લગભગ તો કાલ ભાઈ અમને રજા આપી દે, કાલ તો અમે ઘરે વયા જાઉં, કાલ રજા આપી દે ને અમે ઘરે વયા જાઉં એટલું કહે ને તો દર્દીનું દર્દ વયું જાય. ખાટલામાં બેઠો થઈ જાય, ઓહો કાલ મને રજા મળશે. આ એટલું એક ખબર કાઢવામાં. આ જગ્યાએ કોઈ બેન બીમાર હોય ને તમે ખબર કાઢવા જાઓ, કોઈ પુરુષ બાવડું પકડીને બેઠો એવો દાખલો નથી. દવાખાના લીમડા હેઠે ભૂંગળી હળગાવીને બેઠો હોય હમણાં. કાં તા કે બેઠા અંદર બધા. આપણે કે કાં કેમ છે મારા ભાભી? હવે ન ઊભી થાય, પૂરું થઈ ગયું. હાવ કાલ તો વાતું કરી દીધી, આજ તો વાતું માંથી ગઈ. હાવ અને તમે બહાર રખડતા અમારી જે હોય તો ધ્યાનમાં રાખજો. લે જીવે તારી માં જીવે હજી. એટલે મેં મૂળ વાત કે એક જગ્યાએ બહુ મેં આવી રીતે બટુકભાઈ ખૂબ વખાણ કર્યા કે સ્ત્રી છે એ શક્તિ છે. ઘણા વખાણ કર્યા, ખૂબ સારી વાતો કરી. તા એક ભાઈથી ન રહેવાનું. એક ભાઈ ઊભા થઈને મને કે ભાઈ બહાર આવો તો ટેનથી વાર. અરે મેં કીધું પ્રોગ્રામ ચાલુ બને કે બહાર આવો, તમને પગે લાગો તમે પાછળ આવો આપણા. એટલે મેં આવડાને કીધું તમે ઘડીક વગાડો ને તો મળતો આવું નહીં, તારા ઓલવાઈ જાય. તો હું તો પાછળ ગયો. બોલો ભાઈ શું છે? બોલે કે ભાઈ તમારા પ્રોગ્રામમાં મજા કરવા આવીએ, આનંદ કરવા આવીએ, દુઃખી થવા નથી આવતા. એટલે મેં કીધું આનંદ તો કરાવું છું. બોલે કે હું આનંદ કરાવો છો ને? તમે વાતો કરતા હતા સ્ત્રી સિવાય આમને તેમને પોલાણું ઢીકણું.
હું રોવા પડે પણ છું હું તને મને શું છું કે આ બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે પાછળ. મેં કેમ તું નથી સંબંધ થયો? કેટલા વર્ષ થયા? મને કે 45 વર્ષ હાલે. હું તો નથી છે. મને કે હું 20 વર્ષ થયા લગ્ન છે. ભાઈ 20 વર્ષ થયા. માઇન્ડ ભૂલ્યા હોય તો તમે અહીંયા ચડાવો અહીંયા ભલા ભલા. મેં કીધું એમાં શું અહીંયા સડો 20 વર્ષ તો થઈ ગયા. મને કે એટલે જ કહું 20 વર્ષ બહુ ઘરે જમ્યો નથી. એ તો સારું કરજો મહેશભાઈ જેવા ને તાવા રોહડા કરે તો આપણે ટક બપોર કાઢી આવીએ ભલા ભલા. ઘરે જાતો જમતો તો મને કે હું જમે? રાંધતા આવડે તો જમે ને, રાંધતા જ નતા આવડતું. રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો નકશો થઈ જાય. ભાઈ કોઈ દી રોટલી ન બનાવે. શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટેટા તરતા હોય, અને દાળ તો એવી બનાવે કે જાણે દિવેલ પીતા હોય. અમારા ઘરમાં કોઈને કબજિયાત નહીં ભાઈ. અરે મેં કીધું હોય એવું? મને કે હું હોય એવું? આવો કોક દી ઘરે આવો. હોય તો જ કહેતો ભાઈ એવું હોય તો જ બોલ્યો. અને માયાભાઈ ગાળું સિવાય મેં કોઈ દી ઘીરે ખાધું નથી. જ્યારે ગયો ત્યારે હવડી કોઈ દી નાની સાઈઝ નો આવી સુરતી હું બોલે. અરે મેં કીધું ભાઈ આ બધો વાક તારો છે. મને કે મારો જ વાક હોય ને મેં લગ્ન કર્યા. મેં કીધું એવી વાત નથી, આ દીકરી ડરી ગઈ હોય તારાથી. મને કે એવું જ છું છે. લગ્ન છે ને મેં પહેલે જ દી હું આવ્યો ને ગણેશ સ્થાપના આપણે કોડી કડે રમે ને કોડી કડે રમે ને પૂછું તમને જીત્યો તો ગાયર્યો તો જીત્યો તો ને એમાં જ તું હાર્યો તો. ભાઈ કોડી કડે રમી નામ પછી હું બહાર નીકળ્યો મારા બાએ રૂમમાં હાથ કર્યો. ગુગુ અહીંયા આવી તો બટા. તો હું તો ગયો છે ઝોકમાં બકરું જાય એમ. આપણે જ માય ભાઈ ત્યારે બા પાસે જવાનું વેમે ન હોય ને માય ભાઈ. આપણે તો ઓલા જ દેખાતા હોય. તો હું તો મારી બા પાસે તોય ગયો. બોલો બા હું કામ છે? જો બેટા તારા બાપાને ઘોડે દબાઈ ન જાતો, કઈક ડારો દેજે. માય ભાઈ મારે ડારો તેદી જ દેવાઈ ગયો. રચોઈ હારી થાવી જો એટલું જ બોલ્યો. મેં બસ એ ધાકી અને બેહી ગઈ. એને હજી એમ થાય કે રસોઈ હારી થશે કેમ એમાં બગડે. એનો ડર મગજમાલી કટાવી નાખે. તો બલકે એ કેમ કટાવો? એ ઓપરેશન થાય? ઓપરેશન ન થાય, એ આપણે જ કરવું પડે ઓપરેશન. તું જેવી રસોઈ હોય જમવા બેસ, જેવી રસોઈ હોય વખાણ કરી. 5 દિવસ વખાણ કરે એટલે મગજમાં ડર નીકળી જાય. મને કે 5 દી શું કરવામાં 20 વર્ષ કાઢને કે વખાણ કરીએ ખટારો રોડે ચડતો હોય તો. નહીં ત્યારે હારી હારી ક્રેનું લાવ્યા પણ ક્રેનું ને રસા તૂટી ગયા પણ ઈ રોડે ન ચડ્યું. પણ ગયો ઘીરે જોજો. પણ કંપની ફોલ્ડ હોય ને કોઈ દી કારીગરથી રિપેર ન થાય. ઓલો ગયો ઘીરે જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગ્યું, શાકમાં બળ્યું, મોઢામાં મૂક્યું અને બોલ્યો વાહ રોટલી, વાહ શાક. દાળનો ઘૂંટલો પીર્યો, વાહ દાળ. ગીત મળ્યો ગાવા. દે દે દાલ દે દાલ દે દાલ દે રે હમે દાલ દે. બીજી વાર પાછું બટકું ભર્યું, પાછા વખાણ કર્યા, વાહ રોટલી. ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી, વાહ શાક. અને એની ઘરવાળીએ મોં ઉપર છેડો નાખ્યો, વાહ રોટલી, વાહ શાક. લગ્ન છે 20 વર્ષ છે, કોઈ દિનો કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એ નાખ્યું હતા કે વાહ રોટલી. આ ભમાલી ભાલા ઉભા થાય તમે શું કરજો? અમે 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 કીર્તિભાઈ અમે રશિયા ગયા પ્રોગ્રામમાં. લગભગ અત્યાર સુધીમાં 17-18 દેશમાં હું જઈ આવ્યો, ભણ્યો નથી તોય. બહુ કઈ ભણતરની જરૂર પડતી નથી, તમારામાં કોઠાવું જોઈએ. અત્યારનો છોકરો કેટલું ભણાય નહીં. તમારા છોકરાને માલિક બનાવો. હું મારી સ્કૂલમાં કહું છોકરાને તમારે માલિક બનવું કે નોકર બનવું છે. તમારા છોકરાને તમારે નોકર બનાવવો હોય ને તો એક ધારી ટોક કર્યા કરવાની, ટકા લાય તો ગોખણીઓ કરીને ટકા લઈ આવશે, પણ માલિક નહીં બની શકે. નોકર નહીં, માલિક બનવો જોઈએ. સમાજને અમે ધીક મારતો થવો જોઈએ છોકરો. એટલે એ જરૂરી છે જીવનમાં. એટલે અમારો ભૂરો છે ને ભલે ભણ્યો નહીં
પણ હોશિયાર બહુ. એટલે અમે અમે કીર્તિભાઈ અમે રશિયા ગયા ને તો ભાઈ આવો જ પ્રોગ્રામ જામ્યો ને કીર્તિભાઈ ગાતા એટલે કોઈ સવાલ જ નથી. અત્યારે એનો ક્રેઝ ટોપ લેવલનો. હા એટલે હું ને કીર્તિભાઈ બે ગયા અને પ્રોગ્રામ જામ્યો ને મૂળ ત્યાંના જે એના પાર્ટનર હોય ને રશિયાના ને એના કોઈ રશિયાનો એક લોર્ડ્સ કોઈ ત્યાંનો સાંસદ એ પણ પ્રોગ્રામમાં બેઠેલો અને એને આ બધું જોયું કે સમજાય તો નહીં એટલે એણે એના જે પાર્ટનરો આપણા જે ગુજરાતી હતા એને પૂછ્યું વોટ ઇઝ ધીસ, આ બધું છે શું? એટલે ઓલાએ કીધું કે આ ગાય છે ને આનો અર્થ આ થાય છે ને આ અમારો ગુજરાતી ફોક અમારું મૂળ ત્યાંનું ગુજરાતી ગીતો છે આ બધા. કે તમે અહીંયા આવીને ગુજરાતના વખાણ કરો છો, રશિયાના ગીત ગાઓ નહીં તો ડાયરો બંધ કરો. એટલે ઓલા આયોજક આવ્યા મને કે ભાઈ રશિયાના ગીત. હું કહું ભાઈ ગુજરાતીમાં એમાં રશિયાનું ગીત ક્યાંથી ગાવું? કીર્તિભાઈ કહું ગા લે કારુનો સાહેબો ગોવાળિયો ઉલોળતો હતો ગા લે હાલ. કીર્તિ મને કે મામા રશિયાનું ગીત તો ક્યાંથી આવડે? મેં આવડાય કીધું. એટલે ઓલા આયોજક કે ભાઈ ગાવું તો પડશે જ નહીં તો તમે બી યાદ આવો પછી આ લોકોને અમારે તકલીફ પડશે. અને લઈને પાસપોર્ટ રદ કરે, ખોટું થાય નહીં કે તમે ગાઓ. કરવું હું? કીર્તિ મને કે શું કરવું? કહો હટી જા, રશિયાનું ગીત ન આવડે ભલા મને ગુજરાતી છે રશિયાનું ગીત ઉપાડ્યું મેં. હો હેલે જો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે, હેલે જો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે, હે જી રંગદાર છે રે કેવો સમજદાર છે, કેવો સમજદાર છે. હેલે જો રશિયા રે રૂમાલ મારો હાથ વાર બોલ્યો લેજો રશિયા રૂમાલ. તો રશિયા વાળા ખુશ થયો. ઓકે લેજો રશિયા રૂમાલ રંગદાર છે, રંગદાર છે, ચમકદાર છે. એને મજા આવી, મજા તો આવી. ઓહો આટલી બધી ફરમાઈશ આવે હું આ ઘરે કહીને આવ્યો પાછો આવી એમ. હજી આ બહેનોની મારી માવુની હજી ફરમાઈશ પૂરી નથી કરી શક્યો. એ તો હજી બાકી છે. હજી જુઓ તમે ક્યાં પોગે હી. ના ના જાદુ બાપા તો બિચારા કીધું ના ગુજરી ગયા. જાદુ બાપાની અમુક વાતો બહુ મને ગમતી. જાદુ બાપાના પરિવારમાં અને આપ બધા સુખાભાઈને ઓળખો છો, સુખાભાઈના પિતાજી સુખાભાઈ ધામેલિયા, એના બાપુજી જાદુ બાપા ધામેલિયા, મૂળ ગઢડાનું ગામ. એને અમુક આમાં બહુ ન બીજામાં બહુ ન માનતા, બહુ જાદુ બાપાના અમુક નિયમો મને બહુ ગમતા એટલે મને ઓલું થાય. એટલે એના કાકા કે એના ભાઈઓ કોઈ કૂવો જોવાવાળાને લાવ્યા. એટલે ઓલે 3-4 જગ્યાએ કીધું કે અહીંયા એટલા ફૂટા વીડો થશે, અહીંયા એટલા ફૂટા વીડો થશે. એટલે જાદુ બાપાએ કીધું કે આમ કામ કરો એ ગાન ઘેરે લેતા આવો ખાવા હાટું. સૂરમું કર્યું. એટલે જાદુ બાપાએ કીધું કે એને તાહાળીમાં સૂરમું આપો ને તો પહેલાં ઘી નાખી ગયો ને પછી માથે કોરું સૂરમું નાખી ગયો. અને અમને બધાને કોરું સૂરમું આપો ને પછી છેલ્લે ઘી આપો. એને ઘી ન આપતા. તે બધાને ઘી આપ્યું, ઓલાને ન આપ્યું કારણ કે ઓલાને ઓલરેડી પહેલાં નાખી દીધેલું હતું. એટલે ઓલો ભાઈ જોવાવાળો હતો ને કીધું ભાઈ આમાં, એટલે જાદુ બાપાએ કીધું ચાલુ કરો. તક પણ આમાં ઘી નથી આવ્યું. તક ભાઈ ચાલુ કરો ને એમાં છે કે કાંઈ નથી કોરું જ છે. તક છે એમાં જોવો ને. તો ઓલે હાથ નાખ્યો કે હા છે. તો જાદુ બાપા કે 4 આંગળે ઘી ન દેખાતું ને 50 ફૂટે પાણી દેખાય તો ને. આ જાદુ બાપા હા કાંઈ હાવ નાખી દીધા જેવી વાતું છે. મને હવે નથી આવતા. કાળી સવદેશ ને બાકડા દઈ દીધા ને પૂરું કરી નાખ્યું. એટલે ફરમાઈશ તો આ બહુ ગીત બીજી વાર્તાઓની છે એટલે એ પછી એટલું બધું તો બધું નહીં લેવાય. હા કારણ કે આપણી પાસે મટીરિયલ લાટ છે પણ બધું કરવા બેસી તો સમય કરોડો રૂપિયાના ખર્ચે ફિલ્મ બને છે. 70 જણાએ કામ કર્યું હોય છે પણ 2.5 કલાકમાં પૂરું થઈ જાય છે. એક લોક સંગીતની જ એટલી તાકાત છે કે હાર્મોનિયમ હોય તબલું હોય બેન્જો હોય કેટલી કલાકો હોઈ જાય ખબર ન પડે. હોંગકોંગ ગયો ને હોંગકોંગ આપણા ડાયમંડમાં જે ભાઈ એને પૂછ્યો મહેશભાઈ ખરેખર 12 કલાક પ્રોગ્રામ કર્યો હતો 5 to 5 એને પ્રોગ્રામ થાય પછી 3 કલાક પૂરી થાય ને તો ઓલા હોલવાળાને પૈસા દઈ આવે. મને કે ચાલુ જ રાખો. પછી 12 કલાક થઈ બીજા 5 વાગ્યા ત્યારે મેં કીધું કે આપણે પ્રોગ્રામ બંધ કરવાનો થતો જ નથી પણ રોજ જો તમારે આગળ હકારો હોય તો હું છેલ્લી વાર ઘરે ફોન કરી લઉં. કે ના ભાઈ ખૂબ મજા આવી. એટલે આમાં કોઈ પ્રશ્ન જ નથી પણ મેં કીધું એમ કે આ મજા આવે.
ક્યાં પગ્યા હતા આપણે? તું કે રશિયાથી તો વી આવ્યા. એટલે મેં રશિયાઈ ગીત ગાયું તો ઓલા રાજી થઈ ગયા, લેજો રશિયાનો મેળ, ઓકે ઓકે. અને પછી એને ઉપડી તો હું ક્યાંય પાછું અંગ્રેજીમાં હજી ગાવ એને ના વંશમર તો એનું ગાવું હોય તો પ્લીઝ નેક્સ્ટ વન. હજી બીજું ગાવ, હજી મેં કીધું એક તો ગાયું, આ બીજું તો કેમ ઉપાડું? ઉપાડ્યું પાછું બીજો. ઓ રંગ રસિયા ચાર રાસ જો રંગ રસિયા ચાર રાસ જો પૂરો તો બાકી છે, પૂરો પેન્ટિંગમાં પડ્યો. હા આજ અમે ગયા તા મણિયારાને વાટજો, આજ અમે ગયા તા, આજ અમે ગયા તા મણિયારાને વાટજો, તું ડરડી રે મુલાતા વણલા વણી ગયા ચુડલી રે ગયા. ઓ રંગ રસિયા ચાર પ્યારા રાત જોને આઠલની રાતી રે ઉજાગરો ત્યારે ડોલે મુને આઠલની રાતી રે ઉજાગરો. આવું કરીને માઇન્ડ મેં પૂરું કર્યું. પણ જે વસ્તુ જે જગ્યાએ તમને યાદ આવી જાય ભગવાનની કૃપા. અમારો ભૂરો છે એમાં તમે ભાળો, એમ તોતડો હતો. હવે એના લગ્ન કેવી રીતે કર્યા એ આગલો ભાગ તમે બધા સાંભળેલો, એનો સંબંધ કર્યો અને જોવા ગયા ને કેવી ઘટના ઘટી બધાને ખબર. કારણ કે તારા કેટલા 8 વર્ષ છે ને લગ્ન ના? ના અમારા કલાકારોને બહુ સારું હોય, કોઈ દી ઝઘડો થાય જ નહીં. ઘણી વાર ઘરના કંટાળીને કે અમે તો કે અહીંયા લુગડા ધોવા આવ્યું ને આવી કે એક બેગ મૂકી દે ને એ પછી મેલી થઈ દેતા, પછી બેગું બદલાવીને વ્યાતા આવી ગયા કાગડા કઢી પીવા. હા રોજ એવું જ લાગે તેડીને આવ્યા છે કલાકારો. મંજીરાવાળાને પૂછો, કલાકારની પત્નીને, કંડક્ટરની પત્નીને, નેતાની પત્નીને કોઈ દી વાતનો પોરો ન હોય કે તમારા ભાઈ બહાર ગયા ગયા એમ. રોજ ગયા હોય, રોજ. એ તો ઘીરે હોય ક્યારે નવી લાગે, હાલે આજ તો ઘીરે છે, તારે એમ લાગે દિવાળ યાદ. એટલે અમારે ભૂરાને આમ સંબંધ થઈ ગયો, લગ્ન થઈ ગયા. હવે ત્યાં ત્યારે તોતડો હતો એટલે આપણે અંગ્રેજી બોલાવીને ગમે એમ કરીને સંબંધ કરી નાખ્યો. હવે એ જેટલા બધાને જે પૈણાને બધાને ખબર હોય 15 દી પછી એક આટો જાય ને, એ 15 દી પછી ભૂરાના ઘરના આટો ગયા ને 3 દી છાતા તો મારી વાડી આવ્યો. હું બેઠો હતો, આવ્યા ભૂરા, મને કે હું આવે છે, હું મને કે આવું થોડું હોય માયાભાઈ, આપણને આવી ખબર જ નહોતી કે આ લોકો આતો માંદવા જાય. પછી તો જાય, મને કે હું જાય 3 દી ત્યાં માયાભાઈ ઊંઘ નથી આવતી, ગમતું જ નથી, બાના હાથનું તો ભાવતું જ નથી લે. બિલકુલ માયાભાઈ બધું આમ ઉદ લાગે. આ બા બોલે તો એમ લાગે કૂતી દઉં પહેન, બાપા બોલતા તો ગધેલો ભોગતો હોય એવું લાગે. કાંઈ ગમતું જ નથી. આવું બધું જોવો તો ખરા સંસારમાં કાંઈ છે જ નહીં. અરે મેં કીધું આટો ગયા એમાં મને કે મારા આમ ગમતું જ નથી માયાભાઈ. આપણે આવા વિયોગની આ 3 દી મને એમ લાગે 3 વધુ થઈ ગયા. આપણે થોડા માયાભાઈ કોઈ દિવસ રહ્યા હતા. આપણે એક તો માયાભાઈ 45 વધે આપતું બંધાનું. તમે માયાભાઈ વિચાર કરો કે કોઈ દી આખી જિંદગી જેને કોઈ દી ગંદપન ખાધું જ ન હોય,
આપણને થોડો કોઈ દી કોઈ માથા ઉપર હાથ મૂક્યો તો એક જણાને ટેવ હતી, આપણે એમ કે આવો તો કે આવે તો એ ભાઈના એક ગમે ઓલાને પૂછે કોણ કે મારો દીકરો છે. હા તમારો દીકરો આપણો દીકરો, કાંઈ વાંધો નહીં. આપણે કોણ તક બાપુજી, તમારા બાપુજી અમારા બાપુજી. એકવાર એને પત્ની આરે પૂછ્યું કોણ, એટલે ઓલાએ કીધું મારા શાળાના બેન. તમારા શાળાના બેન મારા બેન. આવું આવું ક્યારેક હૈયા સડી જાય જ બધા. એટલે હવે મેં કીધું ભૂરા તું એક કામ કર ને, તારે એવું લાગતું હોય તો જો પાંચમે કરતો આય અને તેડતો આય. આ પીડ્યું હોન્ડા. મને કે એવું 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 સમજો તો ખબર પડે જ ને. અને હોન્ડાની કીક મારી, પણ રસ્તે ભૂરાને બુદ્ધિ આવી કે સંબંધ કરવા ગયો ત્યારે અંગ્રેજી બોલ્યો છું, થોડોક ખોટી થયો હતો. હવે ત્યાં આખો દી રોકાવાનું થાય ને, એટલું બધું તો અંગ્રેજી આવડતું નથી, હવે કરવું શું? એટલે ભૂરો હોશિયારનો દીકરો 2 ગ્લોફ એક પાન સડાવી દીધું. સસરા રામ મળ્યા, કેમ છો ભૂરે? તો સાસુ દુખણા લે ભૂરે શું કરે તમારા બા? એટલે ગામના બધાને સંબંધ સાસુ ને સસરાને બધાને થયું કે ભૂરેશ પાનના શોખીન લાગે, મોઢામાં પાન છે એટલે બોલતા નથી. પણ જમવાનું તૈયાર થઈ ગયું, જમવા બેઠા તો હવે પાન કાઢવા જ પડે. જમવા બેઠો ને સાસુ એક ભાઈ પહેલી વાર જમાઈ ઘરે આવ્યા હોય, પહેલી વાર વારા ઘડીએ નહીં સમજવું. હા લીલી લાઈટું ભાડું નથી ને આવ્યા નથી એમ ન કર્યા કરે. આ લોકો તો વારા ઘડીએ સિરીઝો લગાડ્યા કરે. હા એ કે હાડુભાઈ કોને કહેવાય? કે એક શોરૂમમાં લઈ 2 ગાડી લીધી હોય ને એને હાડુભાઈ કહેવાય. એવું એટલે લગ્ન એટલે મેનુ જેવું જ છે. લગ્ન છે ને મેનુ જેવું છે. એક છોકરાને બાપાએ કીધું બેટા લગ્ન કરી લે, લગ્ન કરી લે. કે નહીં બાપા મને બાયુની બીક બહુ લાગે. કે લગ્ન કરી લે પછી એકની જ લાગશે, બીજું હાર્યું લાગશે. ઝીણો જોક છે, પકડાય તેથી દાંત કાઢજો. એટલે ભૂરા જમવા બેઠા એટલે પાન કાઢી નાખ્યું. સાસુ ને એટલો હરખ, ઘરની ગાયના ઘીના લાડવા બનાવે પસપસ્યા. અને ભૂરાની થાળીમાં લાડવો મૂક્યો. જો ભૂરેશ એક લાડવો ખાઈ જજો, નકર તમારા બા ઠપકો દેશે કે મારા દીકરાને હાચવો નહીં. તા ભૂરો બોલ્યો ઢેંટાડે એને હાહુ ગોથું ખાઈ જાય કે એની મા જવડીસો મારો રોયો મારી હામો ઢેંટડે. અરે રે આ દીકરીને કવામાં નાખી દીધો તો સારું હતું. અરે ખાઈ જાવ ન બોલાય કાંઈ નહીં, ઢેંટડે ઢેંટડે ઢેંટડે. અરે ક્યાં નોરતા બી જે કેટલો સમય છે ને હજી આ ઢેંટડે મગજમાં નથી નીકળ્યો ને. એના સસરા ઉભા થઈને ભૂરેશ આડોળું ન બોલાય, જમી લ્યો નહીં ઢેંટડે. ઢેંટડે હું આને ખોરડે જમતા જમતા ઢેંટડે ઢેંટડે કરવાની રિવાજ છે. પણ દીકરી 15 દી રહીને આવે, આપણે એને પૂછીએ. એટલે રૂમમાં દીકરી બેઠી હતી, ત્યાં જઈને કીધું બેટા ઘૂઘી. હા બાપા. કે આ આવ્યા અને જમવા બેસાડે તારે બાએ લાડવો દીધો. મેં કીધું તા જમતા નથી ને ઢેંટડે ઢેંટડે કરે. એટલે ઢેંટડે હું તા બીજું કાંઈ નથી બાપા, એ તોતડા છે. પણ તોતડા છે એમાં ઢેંટડે હું? એ કે એમ કે લાડવો ખાવ તો ઘેન ચડે. લાડવો ન ઠવાય, ઢેંટડે. એમ આઈલી અમે તમને મજા ન કરી તો તમને ઢેંટડે, તમે હામાં મોજ ન કરો તો અમને ઢેંટડે. પણ સાહેબ આ તો બધું જેટલી જિંદગી કાઢીએ ને એટલી ઓછી છે મારા વાલા. હાલો પણ આજ લાભ પાંચમને દિવસે હાલો તમારા આંગણે જે આનંદ બેનું દીકરીઓ આવીને જે મારા બાપ અને એમાંય વલ્લભ બાપાનો પરિવાર અને અત્યાર સુધી વડીલો પણ જાય બેઠા હોય કે મારી જનની નહૈયામાં, હલો હલો, એ મારી જનની નહૈયામાં, એવી જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો કસુંબીનો રાજ બને લાગ્યો કસુંબીનો. પીધો કસુંબીનો રાજ રાજ પીધો કસુંબીનો. જે છૂટા લેવા બે કડી ઉડાડી નાખો.
ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો. આજનો આ કાર્યક્રમને આપણે અહીંયા એક અલ્પ વિરામ આપીએ છીએ. પૂર્ણ વિરામ તો ક્યારેય થતું જ નથી. એટલે છેલ્લે બધા મિત્રોને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છા. ગયું વર્ષ તમારા ગમે એવું ગયું હોય પણ આવતું વર્ષ તમને ગમે એવું જાય એવી એક શુભેચ્છા. છેલ્લે એટલું જ કહીશ, હસો હસાવી લ્યો, આજને સ્નેહમાં વિતાવી લ્યો, કાલે પાછા મળીએ ના મળીએ, આજને પ્રેમથી વધાવી લ્યો. આભાર, ધન્યવાદ. અમદાવાદ.